મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એક બાળક પર અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું, તેને જે ઢોર માર મારવામાં આવ્યો છે તેના કારણે હાલ પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ પોલીસ અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી પગલાં લેવા માટે માંગ પણ ઉઠી છે। ત્યારે બીજી તરફ એવું પણ કહેવાય રહ્યું છે કે જ્યાં મહિલા પીઆઈ છે તેઓ રજા પર આ ઘટનાને અંજામ આપ્યા બાદ ઉતરી ગયા છે। આને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું છે કે આવા પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરવા જોઈએ। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે એક ગામમાં મંદિરમાંથી ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે તે એક બાળકને ચોરીની આશંકાએ પોલીસ સ્ટેશન બોલાવે છે। ત્યારબાદ આ બાળકને ઢોર માર મારવામાં આવ્યો હોય તે પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે। આ મામલે બાળના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા આ મામલે જે જવાબદાર અધિકારી છે તેની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। હવે આ મામલો વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે અને હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આ કેસમાં એન્ટ્રી થઈ છે, જેમાં તેમણે કહ્યું કે જે નેતાઓ હોય કે કેટલાક શખ્સો છે, માથાભારે લોકો હોય તે કૌભાંડ આચરી જાય છે ત્યારે આ પોલીસ અધિકારીઓ છે તેમની સામે આવી કડકાઈથી કાર્યવાહી નથી કરતા, પરંતુ સામાન્ય બાળકને ચોરીની આશંકાએ જે ઢોર માર મારવામાં આવ્યો છે તેને લઈને જિગ્નેશ મેવાણી રોષે ભરાયા છે અને તેમણે કહ્યું છે કે આમાં જે પોલીસ અધિકારી છે જેમણે કૃત્ય કર્યું છે તેમની સામે પગલાં લેવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। પહેલાં તો સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। નેતાઓ, અધિકારીઓ અને પૂંજીપતિઓ એક કરોડો અરબોના સ્કેમ કરે ત્યારે તપાસ કરનાર અધિકારી પોલીસ કર્મીઓ કશું જ તોડી શકતા નથી। ગુજરાત આખો દેશનો સાક્ષી છે, પણ એક સામાન્ય પરિવારનો કોઈ દીકરો હોય, કોઈ દેવી પૂજક, કોઈ ઠાકોર, કોઈ આદિવાસી, કોઈ દલિત, કોઈ મુસ્લિમ, કોઈ રાવણ, તો પોલીસ એની સાથે અમાનવી રીતે વર્તે એનો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 12 વર્ષના 13 વર્ષના રાવણ સમાજના બાલાસિનોરના એક દીકરાને, ધોરણ 9માં ભણતા દીકરાને બાલાસિનોરના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર સોલંકી દ્વારા કથિત રીતે અમાનવી રીતે માર મારવામાં આવ્યો છે। અનેક મીડિયાના મિત્રો એને કવર કર્યું છે, એટલે હું તાત્કાલિક માગણી કરું છું કે પહેલા તપાસ કરીશું, પછી આગળ જતા એવી બધી વાત બંધ કરી તાબડતોબ આ વાતનો કોગ્નિઝન્સ લઈને પોલીસ ઇન્સ્પેક્ટરની સામે એફઆઈઆર કરવામાં આવે, નહીતર ઉગ્ર આંદોલનની ફરજ પડશે। આ કહેવા પૂરતું નથી કહેતો અને રાજ્યના તમામ નાગરિકોને 6.5 કરોડ જનતાને કહું છું, હવે તો તમે માનો છો ને કે આપણે એક સુરે કહેવું જોઈએ કે 13 વર્ષના રાવણ સમાજના દીકરાને મારનારા આ પોલીસ ઇન્સ્પેક્ટર અને એની સામે જે પણ સામેલ હતા એ બધાના પટ્ટા ઉતરી જવા જોઈએ। જો નહીં ઉતારે રાજ્યની પોલીસ તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડીશું, પણ છોડવાના નથી। આપણે સાંભળ્યા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ રોષે ભરાયા છે અને તેમણે માંગ કરવામાં આવી છે કે આમાં જે જ્યોતિ સોલંકી જે પીઆઈ છે તેમની સામે તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે, નહીંતર આંદોલનની ચીમકી તેમણે ઉચ્ચારી છે। તેમણે કહ્યું છે કે હવે ગુજરાતના લોકોએ કહેવું જોઈએ કે આવા અધિકારીઓના પટ્ટા ઉતરવા જ જોઈએ। ત્યારે આગામી દિવસોમાં જોઈ રહ્યું કે કઈ રીતના પગલાં છે તે મહીસાગરના એસપી સફીન હસન છે તે પીઆઈ સામે લે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।